આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસ પીસીઆર વાન વાપરે છે તે 112 જનરક્ષકની મોટું કૌભાંડ હોવાનો આક્ષેપ કર્યો છે। વિધાનસભા ગૃહમાં કાયદા અને વ્યવસ્થાને લઈને પ્રશ્ન દરમિયાન ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો છે। ગુજરાત પોલીસની 112 જનરક્ષક વાન ખાનગી કંપની હસ્તક છે, તે માટે સરકારે 4 કરોડ 61 લાખ રૂપિયા ચૂકવ્યા છે। ગોપાલ ઇટાલિયાએ ઇમરજન્સી સેવા 112 પર આવતા કોલ લો એન્ડ ઓર્ડર અને રાજ્યની સુરક્ષા સાથે સંકળાયેલા ફોન હોય છે। આ માહિતી ગુપ્ત હોવી જોઈએ તે પહેલા ખાનગી કંપની પાસે જતી હોય છે। આ પ્રકારની વ્યવસ્થાયી કંપની પોલીસની બોસ બનતી હોવાનો પણ આક્ષેપ ગોપાલ ઇટાલિયાએ લગાવ્યો છે। રાજ્યની સુરક્ષા સાથે સંકળાયેલા જે ફોન આવતા હોય છે એ બધા ફોન ગુપ્ત રહેવા જરૂરી છે, પણ આખી ગાડી જ પ્રાઇવેટ કંપનીની માલિકીની છે, એના ડ્રાઈવરો પ્રાઇવેટ મૂકેલા છે। આજે હવે તમે 112માં કોઈ ગુપ્ત માહિતીનો ફોન કરો ક્રાઇમનો, તો એ ફોન પહેલા કંપની પાસે જશે, પછી કંપનીના ડ્રાઈવર પાસે જશે અને પછી એ ગાડી પાસે જશે, તો પોલીસ એ પ્રાઇવેટ થઈ ગઈ।